હેલો ફ્રેન્ડ્સ, સચિના કિચનમાં આજે આપણે બનાવીશું રોટલીમાંથી બનતો એક નવો જ નાસ્તો જેને બનાવવાની શરૂઆત કરીએ। તો તેના માટે મેં અત્યારે 3 નંગ જેટલી રોટલી લઈ લીધી છે અને તેને આ રીતે કાતરની મદદથી લાંબી સ્લાઇસમાં કટ કરી લેવાની છે। આ રીતે સરસ એવી લાંબી સ્લાઇસમાં કટ તેને કરી લઈશું। આ રીતે તમારા ઘરે જો રોટલી બચે તો તમે તેમાંથી શું બનાવો છો તે કોમેન્ટ કરીને મને જરૂર જણાવજો। અત્યારે સ્લાઇસ આપણી બનીને તૈયાર છે, તો હવે તેને આ રીતે આપણે વાળી લઈશું, જેથી કરીને તે સરસ એવી દેખાવમાં લાગે તો બાળકો આપોઆપ જ ખાવા માંગે। આ રીતે સરસ એવી બીજી પણ આપણે સ્લાઇસ લઈશું અને ટૂથપીકની સળીમાં તેને પણ તેની સાથે ફિટ કરી લઈશું। આ રીતે બધી જ સ્લાઇસ આપણી અત્યારે બની અને હવે તૈયાર થઈ ગઈ છે। તો તમે જોઈ શકો છો કે સરસ એવી લાગી રહી છે। હવે ગરમ તેલમાં તેને આપણે તળી લઈશું। આ રીતે હૂંફાળા ગરમ તેલમાં તેને તળી લેવાનું છે। ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખવાની છે અને આ એકદમ ગુલાબી રંગના થાય ત્યાં સુધી તેને તળી લેવાની છે, એટલે એ ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી પણ બની જશે, કે જેથી કરીને આ રોટલી એકદમ ક્રિસ્પી બની જશે તો બાળકોને પણ ખાવાની ખૂબ જ મજા આવશે। તમે જોઈ શકો છો કે એકદમ હળવા તાપે આપણે તેને ગુલાબી રંગને તળી રહ્યા છીએ। આ રીતે સરસ તળાઈ જાય ત્યારબાદ તેને આપણે બીજી પ્લેટમાં લઈ લઈશું। આના પહેલાં પણ મેં જો ઘરે વધી હોય રોટલી તો એ રોટલીમાંથી રોટી પાત્રા એવી રેસીપી બનાવીને મૂકેલી છે। અત્યાર સુધી જો તમે ના જોઈ હોય તો તમે ચોક્કસ જોજો। એ રોટી પાત્રા પણ ખૂબ જ ટેસ્ટી બને છે અને તમે તેનો ટ્રાય કરી અને જોજો। કોમેન્ટ કરીને પણ મને જરૂર જણાવજો કે તમને કેવા લાગ્યા। ત્યારબાદ તમે જોઈ શકો છો કે સરસ એવી આપણી બધી જ સ્લાઇસો છે તળાઈ ગઈ છે। હવે તેની ઉપર આપણે ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું અને તેને સર્વિંગ ડિશમાં સર્વ કરીશું। અત્યાર સુધીમાં મારા વિડીયો તમને કેવા લાગે છે તે તમે કોમેન્ટ કરીને જરૂર જણાવો। મારા વિડીયોને લાઇક અને શેર કરો। અત્યાર સુધી જો સચિના કિચન નામની મારી યુટ્યુબ ઉપર જે ચેનલ છે તેને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, કે જેથી કરીને આવા અલગ અલગ એવા વિડીયો તમને જોવા મળે। અને ત્યારબાદ આપણે આ ક્રિસ્પી રોટીને એક મેયોનીઝ અને ટોમેટો કેચઅપનું એક ડીપ બનાવવાનું છે અને તેની સાથે જ આપણે સર્વ કરીશું। તો એકદમ સિમ્પલ એવી અને ઝટપટ બની જાય એવી રેસીપી અને બાળકોને તો ખૂબ જ ભાવે અને તેમના ટિફિન બોક્સમાં પણ લઈ જઈ શકાય એવી ઇઝી રેસીપી આપણે અત્યારે બનાવીને તૈયાર કરી છે। જો અત્યાર સુધી જો આ રીતે તમે ટ્રાય ન કર્યો હોય તો ચોક્કસ કરી લેજો। મેં અત્યારે મેયોનીઝ અને ટોમેટો કેચઅપનું એક ડીપ બનાવીને તૈયાર કરી લીધું છે અને આ ડીપની સાથે તેને સર્વ કરીએ છીએ। ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે, તમે પણ જરૂર બનાવજો। અને આવા જ અવનવા વિડીયો સચિના કિચન ઉપર જોતા રહો અને હવે આપણે નવા જ વિડીયો સાથે મળીશું। ત્યાં સુધી તમે મારા અવનવા વિડીયોને આગળના વિડીયો પણ જોતા રહો। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સચિના કિચનમાં આવેલા વિડીયો તમને એન્જોય કરો। બાય ફ્રેન્ડ્સ।